ચાલો ગોવિંદ અને ગોપાલ વાળો દાખલો ફટાફટ. ઓય છોકરાઓ સાદી રહો. અરે 10 મિનિટમાં દાખલો પતે હમણાં. ચાલો આ તો ખાલી કહેવાનું થોડીક વારમાં હમણાં ખબર લખાવી દે. આજે બધું લખાવી દે. ચૂપ. ગોવિંદ અને ગોપાલ. માર છોડીએ પેલા આ લોકોને કોણ મોડો આવ્યા કરે. ઓય જે ચાલુ ખબર નહીં પડે. કેમ પઠાની શૂટિંગ કરવાની એમ કે પાછળથી મયુરી જૂની. ચાલો દાખલો નંબર 9. ચૂપ રહેજો હવે. ગોવિંદ અને ગોપાલ તારીખ 1/4/2016 ના રોજ ભાગીદારી પેઢી શરૂ કરે છે. ભાગીદારોને મૂડી પર 5% વ્યાજ આપવાનું છે. અંડરલાઈન કરો પહેલા તો. આ તો છે ને એક હવાલો છે. ભાગીદારો મૂડી પર 5% વ્યાજ આપવાનું છે. એ નીચે નથી આપેલું એટલે તમને લાગે બી નહીં કે હવાલો છે. પડે વસ્તુ ખબર એટલે રહી જશે એની એન્ટ્રી. અંડરલાઈન કર્યું ને. ચાલો અને ગોપાલને કમિશન આપ્યા બાદ વધતા નફાના 10% લેખે કમિશન આપવાનું છે. અંડરલાઈન કરો આ બી. હા પહેલે ગણતા પહેલા ચેપ્ટરમાં તેવું યાદ આવ્યું હોય તો કર્યું અંડરલાઈન. ચાલો પછી આગળ જોઈએ. ભાગીદારો નફો નુકસાન અનુક્રમે 3/2 ના પ્રમાણમાં વેચે. એ બી અંડરલાઈન કરો. એટલે આટલો બધો પેરેગ્રાફ આપી દીધેલો છે તેમાં કામની વિગત અંડરલાઈન કરી લઈએ. દેખો મૂડી પર વ્યાજ 5%, પછી ગોપાલને કમિશન આપવા બાદ વધતા નફા પર 10% કમિશન અને ભાગીદાર નફો નુકસાન 3/2 ના પ્રમાણમાં વેચે. આ 3 વસ્તુ અંડરલાઈન કરી. એના પછી તમારા જેવા હિસાબનીશે એટલે કે બિન અનુભવી હિસાબનીશે તૈયાર કરેલા નીચેના વેપાર અને નફા નુકસાન ખાતામાં ઘણી ભૂલો છે. બરાબર. એ ઘણી ભૂલો કઈ છે તે આપણે શોધવાની. તમને આપેલા વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું, મિલકતો અને દેવાની યાદી તથા અન્ય માહિતી પરથી સુધારેલા વાર્ષિક હિસાબ તૈયાર કરો. આ ઉપરના પેરેગ્રાફમાંથી હેલી આપણે 3 વસ્તુ ધ્યાનમાં લેવાની. મૂડી પર વ્યાજ 5%, પછી કમિશન 10% અને નફા નુકસાનનું પ્રમાણ 3/2%. બરાબર. હવે અંદર જોઈએ. આ લોકોએ વેપાર ખાતું ને નફા નુકસાન ખાતું બંને સાથે બનાવી દીધેલું છે. બરાબર. એમાં જો ઉધાર બાજુ પર પહેલા ખરીદી લખેલી છે, પછી પ્લસ માલ પરત જમા. માલ પરત જમા એટલે કઈ પરત? માલ પરત જમા એટલે કઈ પરત? વેચાણ પરત. અને માલ પરત ઉધાર એટલે ખરીદ પરત. આટલું ધ્યાન રાખજો. લખાઈ દેવા પછી. ચાલ આગળ. એની નીચે એટલે કે એ લોકોએ વેચાણ પરત આની અંદર પ્લસ કરી દીધેલું છે. આપણે આમાંથી ખરીદ પરત બાદ કરવાનું. જે એ લોકોએ કદાચ વેચાણમાં કંઈક ઊંધું મારી દીધેલું હશે. અને તમારા જેવા છે એટલે બિન અનુભવી એટલે એ લોકોએ આવી ભૂલ કરી છે હેલી. બરાબર. આપણે સુધારીએ. એના નીચે આપેલો છે આખા સ્ટોક. બરાબર. આખા સ્ટોકની એન્ટ્રી જોઈએ. પછી નીચે મજૂરી 11,200, આવક માલ ગાળા ભાડું. આવક માલ ગાળા ભાડામાંથી જ આવક માલ ગાળું ભાડું બાદ કરી મૂકેલું, બુદ્ધિ વગર ના હોય. બરાબર. એની નીચે પછી પગાર, ભાડું, ટપાલ ખર્ચ ને એવી રીતના બીજી બધી વિગત આપી છે. નીચે 2 લીટીમાં ગોવિંદનો ઉપાડ ને ગોપાલનો બંનેનો ઉપાડ આપેલો છે. બરાબર. પહેલા જમા બાજુ પર આવો. વેચાણ આપ્યું છે. વેચાણમાંથી માલ પરત ઉધાર બાદ કર્યું, મળેલ વ્યાજ પ્લસ મળેલ વટાવ ને પછી છેલ્લે એ લોકો લાવ્યા છે ચોખ્ખી ખોટ. હવે નીચે જોઈએ. તારીખ 31/3/2017 ના રોજની મિલકતો અને દેવાની સ્થિતિ નીચે મુજબ છે. એટલે કે પાકો શ્રેયો નહીં બનાવ્યું. એ લોકોએ મિલકતને દેવા અલગથી લખી આપ્યા. બરાબર. મિલકતોમાં સ્ટોક, દેવાદાર, ફર્નિચર, મકાન, હાથ પર રોકડ અને બેંક સિલક આપી છે. જ્યારે દેવામાં લેણદારો, લેણી હુંડી, પછી એમાં જો ગોવિંદની મૂડી અને ગોપાલની મૂડી. આપણે ખબર મૂડી દેવા બાજુ પર મૂડી લખતા તે એ લોકોએ એની અંદર લખી દીધેલું છે. અને છેલ્લે હવાલા. હવાલામાં 4 હવાલા છે. બરાબર. આપણે જે રીતના દાખલો ગણીએ ને તે રીતના જ દાખલો ગણવાનો. એ લોકોએ જેવું કરેલું હોય તેવું. પહેલા આપણે શોધી દેવું કે ભાગીદારો કેટલા છે. 2. નામ ગોવિંદ અને ગોપાલ. ચાલો એ બંનેના નામ લખીએ પહેલા. હવે દાખલાની શરૂઆતમાં સૌથી પહેલા તો પેલું નફો ને એવું બધું જોવાનું. પણ આ તો ભૂલ છે એટલે નફો તો હોવાનો જ એમાં. પડે વસ્તુ ખબર. એ લોકોએ પહેલાથી જ વાર્ષિક હિસાબ તૈયાર કરેલા છે એટલે આ વખતે ધ્યાનમાં નફો લેવાનો નહીં. સૌથી પહેલા દાખલામાં મૂડી ખાતાની જમા બાજુ શરૂઆતની તારીખ બાકી આગળ લાવ્યા. શરૂઆતની તારીખ 1/4/16 લખાવો. મૂડી ગમે ત્યાં લખેલી હશે મૂડી શોધી લેવાની. કેટલી? ગોવિંદની 1 લાખ, ગોપાલની 30,000. આટલી ઓછી? હા. એકદમ નીચે હવાલાની ઉપર આપેલ છે. જો દેવા લખેલા છે ત્યાં દેખાયું. એટલે પહેલા દાખલો વાંચી દેશો તો શોધવાની પડે બહુ વખત. પડ્યું બધાને? ચાલો એના પછી તરત ઉધાર બાજુ શું લખવાનું? ઉપાડ. ઉપાડ ખાતે તારીખ જો હવાલામાં હોય તો આપવાની, નહીં હોય તો નહીં આપવાની. નથી ને? 4 હવાલા છે ખાલી. ચાલો ડેશ કરીએ. ઉપાડ લખાવો. ક્યાં આપેલા છે શોધીને? ગોપાલના 4,000. એ લોકોએ જે ખાતું 4,800.
વહી જાઓ શાંતિથી. હવે પહેલા તો ઉધાર બાજુ પર જો એ ખાતું બનાવ્યું છે એ ખાતામાં નીચે સૌથી 2 લીટીમાં આપી દીધેલું છે લોકોએ, બરાબર? દેખાયું બધાને? ઉપાડ. જે એન્ટ્રી મારે તે ખરું પાડતા જજો. ચાલો આટલું થઈ જાય પછી શું કરવાનું આપણે? પછી શું કરવાનું? હવાલા પરથી સ્ટાર્ટ કરવાનું, બરાબર? પહેલા મૂડી લખી, ઉપર લખ્યું, પછી હવાલાથી સ્ટાર્ટ કરીએ. ચાલો હવાલો નંબર 1, ગાલખાદ રૂપિયા 2800 માંડીવાળો. ચાલો ગાલખાદને લગતો હવાલો એટલે સૌથી પહેલા નીચે શું ચેક કરવાનું? વેચાણનો હવાલો છે કે નહીં. જો છે 4 જ તો હવાલા છે, એમાં દેખાતું છે વેચાણનું? નથી. ચાલો તો જ્યારે વેચાણનો હવાલો હોતે તો પહેલા એની એન્ટ્રી આપવાની નથી, એટલે હવે ડાયરેક્ટ મૂકીએ આપણે નમૂનો. ચાલો પાકા સર્વેમાં સૌથી પહેલા મિલકત લેણા બાજુ લખવાના દેવાદારો, પછી એમાંથી માઇનસ કરવાના ગાલખાદ હવાલાની, પછી માઇનસ, પછી દેવાદાર પર વટાવવાના મત આપેલું હોય તો લખવાનું, નહીં હોય તો કંઈ નહીં. છે. ચાલો એટલે માઇનસ કરીએ દેવાદાર પર વટાવ અનામત હવાલાની. કોઈક દાખલામાં જ આપશે, બધા દાખલામાં આપશે નહીં. આમાં આપેલું છે એટલે આપણે લખ્યું. બીજો નમૂનો લખવાનો તમારે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. સૌથી પહેલા એક લીટી છોડી દેવાની, ગાલખાદ કાચા સરવૈયાની પ્લસ હવાલાની પ્લસ એક લીટી છોડીને માઇનસ. ચાલો આ વખતે આપેલ વટાવવાળો બી નમૂનો મૂકવા પડશે, કેમ કે દેવાદાર પર વટાવવાનામાં આપેલું છે. થોડુંક નીચેથી લખું. પહેલા લખીએ આપેલ વટાવ, પછી જો અહીંયા તમે પ્લસ કરે ગાલખાદ અનામત હવાલાની, તેવી જ રીતના પ્લસ કરવાનું દેવાદાર પર વટાવ અનામત હવાલાની. પડે ખબર? અહીંયાથી જ જોઈ લેવાનું. જેમ ગાલખાદ અનામતનું કર્યું તેમ દેવાદાર પર વટાવ અનામતનું બી કરવાનું. પ્લસ કર્યું ગાલખાદ અનામત હવાલાની એટલે અહીંયા બી પ્લસ કર્યું દેવાદાર પર વટાવ અનામત હવાલાની. માઇનસ કર્યું ગાલખાદ અનામત કાચા સરવૈયાની તો અહીંયા બી માઇનસ કરવાનું દેવાદાર પર વટાવ અનામત કાચા સરવૈયાની. પડે બધાને ખબર? હા ને? એટલે યાદ રાખવાની બી જરૂર નહીં મળે, બસ યાદ રાખજો આપેલ વટાવ લખવાનું. વિડીયો ચાલુ રાખેલો છે? હા ચાલો આગળ વધીએ. આગળ વધીએ એટલે કે નમૂનામાં પૈસા મૂકીએ. સૌથી પહેલાં દેવાદારો શોધો. કેટલા? 1 લાખ. ક્યાં મળ્યા? ખાતાની નીચે એ લોકોએ મિલકતો એવું લખેલું છે તેમાં આપેલા હશે દેવાદારો. મળ્યા? ચાલો હવે ગાલખાદ હવાલામાં કેટલી આપી છે? આપી છે? નહીં આપેલી હોય તો ડેશ. આપેલી છે 2800. ધ્યાનથી વાંચીને કહેજો, પાનામાં જોતો નહીં મળે. 2800 બાદ કરીને કેટલા આવવાના? 97,200. ગાલખાદ અનામત હવાલામાં કેટલી આપેલી? 7,200. જો ત્રીજા હવાલામાં આપી છે, આપણે નમૂના પ્રમાણે જ મૂકવાનું. 7,200 બાદ કરીને 90,000. પછી દેવાદાર પર વટાવ અનામત કેટલી આપેલી? 2%. 2% કાઢો એટલે 1,800. બરાબર? બરાબર કે? બાદ કરીને 88,200. પણ બધાને ખબર? ખાલી નમૂનામાં રકમ મૂકી. ચાલો ઓય હટે, શાંતિ રાખજો. હવે અહીંયા નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ સૌથી પહેલા ગાલખાદ કાચા સરવૈયામાં કેટલી આપેલી હોતો જો? ગમે ત્યાં આપેલી હશે. દેખાય છે કોઈ જગ્યા? નથી દેખાતી તો આપણે ડેશ કરીએ. પછી જો દેખાય તો પાછી એન્ટ્રી મારીએ. બરાબર? પણ એવું દેખાશે જ નહીં. ગાલખાદ હવાલામાં કેટલી આપેલી છે? 2,800. ગાલખાદ અનામત હવાલામાં કેટલી? 7,200. બંનેનું ટોટલ કરશું તો 10,000 કે 10,000. પછી ગાલખાદ અનામત છે કાચા સરવૈયામાં કોઈ જગ્યા? નહીં મળે. બરાબર? એટલે એ કરીએ ડેશ. એટલે ફાઇનલ રકમ કેટલી આને તમારી? 10,000. પછી આપેલ વટાવ શોધો. નહીં આપેલો છે કોઈ જગ્યા? મળેલો વટાવ છે પણ આપેલો વટાવ નહીં મળે. અને મળેલો વટાવ જો જમા બાજુ પર લખેલો છે. ચાલો આપેલ વટાવ નથી એટલે અહીંયા કરી દે ડેશ. પછી દેવાદાર પર વટાવ અનામત હવાલામાં કેટલી લખી? 1,800. પછી દેવાદાર પર વટાવ અનામત અથવા તો વટાવ અનામત જેવું કંઈક આપેલું છે જોઈ લેવાનું. નથી આપેલું એટલે ડેશ. એટલે એક જ રકમ આવશે. કેટલી? 1,800. પણ બધાને ખબર? જ્યાર સુધી એમાં નમૂનામાં બધી રકમ નહીં આવે ત્યાર સુધી મૂકવાની નહીં. બરાબર? આગળ વધીએ. આગળનો હવાલો એક સાથે આપણે કેટલા? 3 હવાલા જેવા પૂરા થઈ ગયા. આપેલા 4 છે. છેલ્લો હવાલો ફર્નિચર અને મકાન પર 5% લેખે ઘસારો ગણો. ફર્નિચર ને મકાન શોધો. ક્યાં આપેલું છે? કોઈ જૂનો ઘસારો આપેલો છે? એ લોકોએ જોઈ લેવાનું. નહીં આપેલો. બરાબર? તો સૌથી પહેલા લખાવો. કઈ મિલકત પહેલી? ફર્નિચર. કેટલા રૂપિયાની? 20,000ની. એમાં ઘસારો કેટલો? -5% ઘસચારો 1,000 રૂપિયા. એટલે બાદ કરીને કેટલા આવવાના? 19,000. ચાલો મિલકત પર ઘસારો ધંધા માટે શું કહેવાય? નુકસાન કહેવાય. ખર્ચ કહેવાય. ખર્ચ તરીકે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. ચાલો અર્થઘટન ખોટું કાઢશો તો બી એન્ટ્રી તો સાચી જ પડવાની છે તમારી. બરાબર? અહીંયા લખીએ ફર્નિચર પર ઘસારો કેટલાનો? 1,000. ગાલખાદ તમારું નુકસાન કહેવાય, ઘસારો ખર્ચ કહેવાય. એના પછી બીજી કઈ મિલકત છે? મકાન. મકાન 50,000. એના પર કેટલો ટકા ઘસારો? એના પર બી 5% આપ્યો. આ લોકો ડોબા લાગે. કેટલા રૂપિયા?
2500 બાદ કરીને 47,500. ચાલો એ બી ઘસારો લખવાનો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. અહીંયા લખીએ મકાન પર ઘસારો 2500 રૂપિયા. ચાલો હવાલા પૂરા થઈ ગયા. હવે આગળ વધીએ. જે એન્ટ્રી બાકી તે એન્ટ્રી આપીએ, પછી દાખલો પૂરો. પડે ખબર? ઉલટાકનો એ લોકોનો ભૂલવાળો દાખલો આપણે વ્યવસ્થિત રીતના ગણીએ. શું? વેરી ગુડ. પેલી અંડરલાઈન કરાલું છે તે મૂડી પર 5%. એ દર વખતે ભૂલી જ જવાય. હા ને, કેમ કે એ હવાલામાં નથી આપેલું, ઉપર આપેલું છે. એટલે શું કીધું છે એ લોકોએ? મૂડી પર 5% વ્યાજ આપવાનું છે. ચાલો મૂડી પર 5% વ્યાજ, એકદમ વહેલી એન્ટ્રી. મૂડીના નીચે લખવાનું મૂડી પર વ્યાજ અને વિરુદ્ધ બાજુ લખવાનું ફાળવણી ખાતામાં. અહીંયા લખીએ તારીખમાં આખરની 31/3/17 મૂડી પર વ્યાજ ખાતે 5% ને કેટલા આવશે? 5,01500. ચાલો અહીંયા જમા બાજુ પર તો ફાળવણીની ઉધાર બાજુ પર એક લીટી છોડીને મૂડી પર વ્યાજ. લીટી કેમ છોડાય ખબર ને? નફો કે નુકસાન લખવા માટે. ચાલો બે નામ ગોવિંદ અને ગોપાલ. કેટલા પવિત્ર નામ છે જો ને તમારા. પણ તમારા જેવા અપવિત્ર લોકો ભણ્યા કરે. ઢોર ઢંખર. 6,500. ચાલો આગળ. હવે જે પેલું છે એક ગોપાલને કમિશન આપ્યા બાદ વધતા નફાના 10% લેખે કમિશન આપવાનું છે. શું કીધું એ લોકોએ? ગોપાલને કમિશન આપ્યા બાદ વધતા નફા પર 10% લેખે કમિશન આપવાનું. એ તમે પહેલા ચેપ્ટરમાં ભણ્યા. એના માટે કંઈક સૂત્ર લખતા તમે. બોલો જો કોઈને યાદ હોય તો માઇકાલાલ કે માઇકાલાલી. 100. વેરી ગુડ. આપણે ઢોર લોકો આવડે જ અમને, બોયલા નહીં પણ. હે ને? ચાલો સાંભળજો. કમિશન બરાબર વહેંચણી પાત્ર નફો ગુણ્યા કમિશનનો દર છેદમાં 100 વત્તા કમિશનનો દર. અહીંયા લખતો છે. કોનું કમિશન છે? નામ ગોપાલ. ગોપાલનું ને? ઉપરની લીટીમાં એટલે કે ઉપરના પેરેગ્રાફમાં આપેલું છે ગોપાલનું કમિશન. એટલે કે અહીંયા લખીએ કમિશન બરાબર વહેંચણી પાત્ર નફો ગુણ્યા કમિશનનો દર છેદમાં 100 વત્તા કમિશનનો દર. ચાલો બરાબર. પણ અહીંયા શેની જરૂર છે આપણને? વહેંચણી પાત્ર નફાની. એટલે કે આ હવાલાની એન્ટ્રી આપણાથી છેલ્લે થશે. કેમ? કેમ કે વહેંચણી પાત્ર નફો ટોટલ મારવા પછી આવે. હા ને? વસ્તુ ખબર પડે. એટલે એ ત્યારની વાત. એટલે આ યાદ રાખવાનું કે ગણવાનું છે. હવે આગળ વધીએ. આગળમાં હવે જે બાકી તે ભાગીદારો. શું ભાગીદારો? નફા નુકસાનનું પ્રમાણ. એ તો પછી વાપરવું ને આપણે. ચાલો આગળ. ઉધાર બાજુ પર આપેલું છે પહેલા ખરીદી. બરાબર. ખરીદી લખીએ વેપાર ખાતાની ઉધાર બાજુ એક લીટી છોડીને. કેટલા રૂપિયા? 2,48,600. ચાલો એના પછી એ લોકોએ પ્લસ કર્યું છે માલ પરત જમા. પણ માલ પરત જમા એટલે કઈ પરત? વેચાણ પરત. વેચાણ પરત હોય તો આપણે શેમાંથી વાત કરીએ? વેચાણમાંથી. તો સૌથી પહેલા વેચાણ શોધી દો. જમા બાજુ પર કેમ તેમ ગમે ત્યાં 3,32,400. ચાલો એમાંથી આપણે માઇનસ કરવાનું માલ પરત જમા. માલ પરત જમા એટલે વેચાણ પરત. કેટલા રૂપિયા આપેલી છે? 2,400. માઇનસ કરીને આવશે 3,30,000. 11મા ધોરણમાં આ બધું યાદ રખાવેલું પણ આપણે 5-10 વર્ષ પહેલા ભણેલા એવું લાગ્યા કરે. હા ને? ચાલો હવે વેચાણમાંથી પાછું એ લોકોએ માઇનસ કરેલું છે માલ પરત ઉધાર. માલ પરત ઉધાર એટલે ખરીદ પરત. ખરીદ પરત હોય તો ખરીદીમાંથી વાત કરવાની. એટલે અહીંયા માઇનસ કરીએ માલ પરત ઉધાર. કેટલા રૂપિયાની? 600 રૂપિયાની. બાદ કરીને 2,48,000. ચાલો આગળ વધીએ. હવે ખરીદીને માલ પરત જમાની એન્ટ્રી આપી દીધી પછી પ્લસ કર્યું છે આખા સ્ટોક. આપણે એ લોકોથી કઈ લાગે વળગીને એ લોકોએ જે કર્યું તે આપણે જ્યાં એન્ટ્રી આવે ત્યાં આપવાની. આખા સ્ટોક ક્યાં લખીએ? વેપાર ખાતાની જમા બાજુ. આખર સ્ટોક કેટલા રૂપિયા? 50,000. હવે અમુક સ્ટુડન્ટ એમ કહે કે વેપાર ખાતાની જમા બાજુ જ કેમ મિલકત લેણા બાજુ નહીં લખાય? હા ને? બે એન્ટ્રી થાય ને તમારી. પણ એ ક્યારે? જ્યારે તમારા હવાલામાં આપેલું હોય ત્યારે. પણ બીજી એક વસ્તુ અહીંયા નીચે જે મિલકતો આપી છે એમાં જોવું બી એમાં બી સ્ટોક આપેલો છે 50,000. દેખાયો? મિલકતોમાં. એટલે કે મિલકત માટે અલગથી આખો સ્ટોક આપી દીધેલો છે. તે આપણે એમ બી મિલકત લેણા બાજુ લખવાના જ. અને એમ બી આ બી 50,000 છે ને પેલો બી 50,000 છે. બરાબર. એટલે બંને જગ્યાએ એડજસ્ટ થઈ જ જાય. હા ને? ચાલો એટલે એની એન્ટ્રી પછી આપીએ. પણ આગળ વધીએ. આખા સ્ટોકની નીચે શું આપેલું છે? મજૂરી. મજૂરી વેપાર ખાતાની ઉધાર બાજુ. કેટલા રૂપિયા? 11,200. પછી આવક માલ ગાળા ભાડું. એ બી વેપાર ખાતાની ઉધાર બાજુ. કેટલા? 8,000. એ લોકોએ ગધેડ જેવાય માઇનસ કરી દીધેલું છે આવક માલ ગાળા ભાડું. હા ને? એ આપણે લખીએ નાનું ખાતાની ઉધાર બાજુ. જે આવક માલ ગાળા ભાડું 4,000. પગાર ક્યાં લખું? અહીંયા જ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. કેટલા રૂપિયા? 18,000. તમારી લેંગ્વેજ એટલે અહીંયા જ
ચાલો એના પછી ટપાલ ખર્ચ કે ભાડું રહી ગયું ને ભાડું નાનું ખાતાની ઉધાર બાજુ ભાડું કેટલા રૂપિયા 12,000 પછી ટપાલ ખર્ચ એ બે અહીંયા જ 600 પછી બડું અહીંયા જ લખ્યા કરવાનું કે લેંગ્વેજ જેવું તો કઈ આવે જ નહીં બધું ભરાઈ જવાનું આ તો ટેલિફોન ખર્ચ ચાલો બધા નફા નુકસાન ખાતાની ઉધાર બાજુના ખર્ચા છે એ લખ્યા શું કહેવું કયામાં ટપાલ ખર્ચ 600 જ છે જો ટેલિફોન ખર્ચ 1600 છે બરાબર હા જો જોયું એમ એટલે તમારે એમ મારા જેમ સુંદર લીટી પાડો મારા જેમ સુંદર નહીં મારા મટીરિયલના જેમ સુંદર દોરેલી છે તો વટ મારતા હે જેમની દોરી તે પાડજો ચાલો બસ જમા બાજુ પર આવી જાઓ જમા બાજુ પર વેચાણ માલ પરત ઉધાર એન્ટ્રી આપી દીધી છોકરાઓ પછી મળેલ વ્યાજ નફા નુકસાન ખાતાની જમા બાજુ અહીંયા લખીએ મળેલ વ્યાજ કેટલા રૂપિયા 600 એમાં એ લોકોએ કઈ ઢોર જેવાય પ્લસ કરી દીધેલ છે મળેલો વટાવ તે બી આપણે અહીંયા લખીએ અલગથી મળેલો શું છે વટાવ કેટલા રૂપિયાનો 800 અને છેલ્લે લખેલ છે ચોખ્ખી ખોટ ક્યાં લખવાની ધ્રુમી ચોખ્ખી ખોટ નહીં લખવાની કેમ ખોટું બધું કરી મોકલ જો ને આરો ગોવિંદા કઈ ખબર પડે કે નહીં આ ખોટું કરી મારાથી થોડી પૂછ્યું એમ કે ચાલો બસ હવે નીચે જો નીચે આપેલ છે પહેલા તો મિલકતોમાંથી આપણે જે એન્ટ્રી આપી દીધી તે પાછી નહીં આપવાની જે બાકી છે તે આપીએ પહેલા સ્ટોક આપણે આ વખતે મિલકત લેણા બાજુ લખીએ આખર સ્ટોક કેટલા રૂપિયાનો 50,000 નો દેવાદારો તો આવી ગયા પછી ફર્નિચર બી આવી ગયું મકાન બી આવી ગયું હાથ પર રોકડ અને બેંક સિલક એ બી ક્યાં લખવાની મિલકત લેણા બાજુ એ લોકો ચોખ્ખું જ કીધેલું મિલકત છે એમાં કઈ વિચારવા જેવું બી નહીં મળે હાથ પર રોકડ અને બીજી બેંક સિલક કેટલા 6,000 અને 24,000 ચાલો ઓય વાત બંધ કરજો પછી દેવા આપ્યા છે દેવા એટલે કઈ બાજુ લખવાના હવે મૂડી દેવા બાજુ સૌથી પહેલા લેણદારો કેટલાના 40,000 દેવી હુંડી કેટલાની 14,000 અને પેલી બે મૂડી તો આપણે લખી દીધી પહેલા જ બસ પૂરું થઈ ગયું કીધું ને આ જે ભૂલ કરેલા દાખલા હોય ને તે ઇઝી હોય હેલ્લા હોય બોલવાનો તો પણ ઇઝી બોલે તો વધારે વટ પડે આપણા વિડીયોમાં અને હવે વિડીયો બનાવતો હા એક હવાલો બાકી છે જે ટોટલ મારતી વખતે થશે તમારું બરાબર પહેલા તો આ વેપાર ખાતાનું ટોટલ મારો કે મેં મારું કેટલા 3,80,000 ચાલો એટલા જ લખ્યા આ બાજુ 3 લાખ ઉધાર બાજુનું તો વધારે નહીં મળે જોઈ લો ખોટ બોટ નહીં આવી લાગે હમણાં આપણો ધંધો નહીં મળે આપણો ધંધો હતો તો આપણે નફો કરતે ટોટલ આવ્યો ને બાદ કરીને 1,12,800 આ આવ્યો તમારો કાચો નફો કાઉન્સમાં ક્વેશ્ચન માર્ક અહીંયા ઉધાર બાજુ તો લઈ જવાનું જમા બાજુ 1,12,000 શું કે હા સોરી ધ્રુમી નાનું ખાતે લઈ જવાનું અહીંયા લખીએ કાચો નફો ચાલો નામ નહીં બોલવા ધ્રુમી એનું નામ બોલવા ના પાડ્યું એટલે હવે આપણે ધ્રુમીનું નામ નહીં લેવું વિડીયોમાં જાય આગળ નામ મારો ટોટલ કેટલા 1,14,200 59,700 હા કઈ બોલી આગળ 59,700 61,500 આ શું આવ્યું ચોખ્ખો નફો ચાલો કાઉન્સમાં ક્વેશ્ચન માર્ક ને ધ્રુમી કાં લઈ જવાનું એને નનુફા ખાતે સોરી ધ્રુમી નામ બોલાઈ ગયું ચાલો હવે અહીંયા વસ્તુ જોજો બસ આ ઉધાર બાજુ છે એટલે પહેલા તો લખીએ જમા બાજુ હવે ટોટલ મારવાનું બંધ કરજો 61,500 આ લખીએ ચોખ્ખો નફો કાઉન્સમાં નનું ખાતામાંથી લાવ્યા ચાલો હવે જે આ વેચણી પાત્ર નફો છે એ લોકોએ એમ કીધું કે કમિશન આપ્યા પછી ઉપર જો બોર્ડ પરની એટલે કે મારા બાજુ સુંદર મોડા બાજુ અને કમિશન આપ્યા પછી વધતા નફા પર કમિશન આપવાનું છે એટલે કે તે બી કેટલા ટકા 10% હા ને જોજો હવે મેં જો તમને એમ કેમ કે અહીંયા તમારો નફો આવે 50,000 જોજો ઉપર આ બાદ કરીને તમારો નફો 50,000 આવે તો આ 50,000 ના 10% કમિશન આપવાનું કોને આપવાનું છે ગોપાલને જ છે ને હા ગોપાલને જો કમિશન આપે તો એના મૂડીમાં વધારો થાય તો કઈ બાજુ લખવાનું જમા બાજુ બરાબર ગોપાલના ખાનામાં જે રકમ આવશે તે અહીંયા લખવાનું કમિશન ખાતે આ વસ્તુ ખબર પડે જે અત્યારે લખી 31,3,17 પાછું જોઈ લો ગોપાલને કમિશન આપવાનું છે એટલે એના મૂડીમાં વધારો થશે મૂડીમાં વધારો થાય તો કઈ બાજુ લખવાનું જમા બાજુ ને ઘટાડો થાય તો ઉધાર બાજુ બરાબર અહીંયા વધારો થયેલો છે એટલે જમા બાજુ લખ્યું પણ રકમ અત્યારે આપણને ખબર નથી ગોપાલના ખાનામાં લખવાનું છે અહીંયા જમા બાજુ તો ફાળવણી ખાતાની ઉધાર બાજુ અહીંયા લખીએ નામ ગોપાલનું કમિશન
ગોપાલનું કમિશન. એન્ટ્રી ખબર પડે બધાને? હા ને? નહીં. પાછું સાંભળો. જો ગોપાલને કમિશન આપે તમે તો ગોપાલની મૂડીમાં થાય વધારો. મૂડીમાં વધારો થાય તો કઈ બાજુ લખાય? મૂડી ખાતાની જમા બાજુ. તેવી જ રીતના મૂડીમાં ઘટાડો થાય તો કઈ બાજુ લખાય? ઉધાર બાજુ. હા ને? પહેલી એન્ટ્રી જમા બાજુ તો બીજી વિરુદ્ધ બાજુ એટલે કે ઉધાર બાજુ આપવાની. આટલે સુધી ખબર પડે. પણ હજુ સુધી આપણને રકમ ખબર નહીં મળે. જો તમે ટોટલ મારીને અહીંયા બાદ કરીને લખી દે પહેલા અને પછી એના ટકા કાઢીને રકમ લાવે અને અહીંયા કમિશનના પૈસા મૂકે તો આ ટોટલ પાછું ખોટું થઈ જાય. પડે વસ્તુ ખબર? અને એટલે તમારાથી પહેલા આ ટોટલ મરાય નહીં. પહેલા કમિશનની રકમ શોધાય અને પછી તમારે ટોટલ મારવાનું. અને એ કમિશનમાં બી શું કીધું ખબર? આ કમિશન જે આવે તે બાદ કરવા પછીના નફા પર 10% કમિશન આપવાનું. એટલે આ જેટલો નફો આવે ને તેના 10% તમારું કમિશન રહેવા જોઈએ. એટલે કે જો આ 50,000 હોય તો આ કમિશન કેટલું હોવા જોઈએ? 5,000. આવો એ લોકોનો પ્રશ્ન છે. બરાબર? પ્રશ્ન નહીં ખબર પડે તો પેલું વાક્ય આવે તો આ સૂત્ર વાપરવાનું એવું બી તમને ગોખાયેલ છે પહેલા ચેપ્ટરમાં. બરાબર? ચાલો તો હવે વેચણી પાત્ર નફો આપણે ઓય પઠાની વિડીયો ચાલશે ખબર નહીં પડે તને, બોલવામાં તો ભાન રાખ. ચાલો શું વાત કરતા હતા આપણે? હા, હવે જે વેચણી પાત્ર નફો છે વેચણી પાત્ર નફો આપણે સાઈડ પર ગણવાનું. ચાલો પહેલા જમા બાજુનું ટોટલ કેટલું છે? 61,500. એમાંથી ઉધાર બાજુનું ટોટલ માઇનસ કરીએ. એક જ રકમ છે 6,500 એટલે કેટલા આવશે? 55,000 પૂરા. આપણે વસ્તુ ખબર? આપણે શું કરતે પહેલા આ 61,500 અહીંયા લખતે, પાછો અહીંયા એ બાદ કરીને અહીંયા આપણે 55,000 વેચણી પાત્ર નફો લખતે, જે આપણે સાઈડ પર જ ગણી દીધો. આ 55,000 શું કહેવાય તમારો? વેચણી પાત્ર નફો. પણ કમિશન બાદ કર્યા પહેલાનો છે. પડે વસ્તુ ખબર? હવે એમાંથી આપણે કમિશન બાદ કરીએ. અહીંયા વેચણી પાત્ર નફો આવ્યો કેટલો? 55,000. કમિશનનો દર કેટલા ટકા છે? 10%. છેદમાં 100 વત્તા 10. 10 ના છેદમાં 110 કરો. 5,000. પડે બધાને ખબર? એટલે કે આ કમિશન કેટલું આવ્યું? 5,000. તે હવે એન્ટ્રી આપી દે. ગોપાલનું કમિશન અહીંયા 5,000 અને અહીંયા આપીએ 5,000. પડે આટલે સુધી ખબર? બસ આટલું જ છે. હવે ટોટલ મારીને તમારે એડજસ્ટ કર્યા કરવાનું બધું. ચાલો હવે અહીંયા જમા બાજુ ટોટલ મારીએ 61,500. પાછું અહીંયા લખીએ 61,500. બાદ કરીને કેટલા આવશે? બાદ કરીને કેટલા આવશે? 50,000. જો એટલે તમારી શરતનું પાલન થતું છે. કમિશન આપ્યા પછીના નફા પર 10% કમિશન આપવાનું. પડે વસ્તુ ખબર? હા ને? નહીં પડે હેલી ડૂબી મરો. ચાલો વેચણી પાત્ર નફોમાં બે જણ છે, ગોવિંદ અને ગોપાલ. કયા પ્રમાણમાં નફો નુકસાન વેચતા છે? 3:2 એટલે 30,000 ને 20,000. ચાલો 30,000 અને 20,000. ગોવિંદના મૂડી ખાતે અને ગોપાલના મૂડી ખાતે. અહીંયા ઉધાર બાજુ તો બંનેના મૂડી ખાતાની જમા બાજુ 30,000 અને 20,000. ચાલો અહીંયા શું લખીએ? વેચણી પાત્ર નફો તારીખમાં આખરની તારીખ 31/3/17. મારો ટોટલ 1,35,000. 50 ને 5 55 56,500. બરાબર? આમાં 1 મીંડું વધારે લખી દીધું છે. ચાલો હવે અહીંયા બાદ કરશો તો 1,29,000 અને અહીંયા 51,700. આને કહેવાય બાકી આગળ લઈ ગયા તારીખમાં આખરની એટલે કે 31/3/17. અહીંયા ઉધાર બાજુ આવ્યું તો અહીંયા બી ઉધાર બાજુ એવું નહીં બોલવાનું. પાછું પાકા સરવાયાની મૂડી દેવા બાજુ હેડિંગ આપવાનું મૂડી ખાતા. બંનેના નામ ગોવિંદ અને ગોપાલ. ગોવિંદના 1,29 અને ગોપાલના 51,700. ટોટલ 1,80,700. છોકરાઓ મૂડી દેવા, છોકરીઓ મિલકત લેણા. ટોટલ મારો સાઈડ ટ્રેમ ધ્રુમીએ કીધું એટલે હસ્યા ઘરે વાસી. કેટલા? 2 બંને બાજુ આવી ગયું? કાંઈ ખબર અમે એક સાઈડનું કહી રહ્યા બે પાસે. હવે પંખો ચાલુ કરી દે. આવી ગયા બંને બાજુનો? જોવા પડે? જોઈ મૂકતો જોવાઈ ગયો? હા ને? આવા દાખલા પૂછાતા નહીં મળે પણ પૂછાઈ ગયા તો સારું. પણ એકાદ વખત પેપરમાં આવેલું છે પણ પેલા ફેલ થયેલાને પાછા પેપર આપેલું ને તેમાં. આના પછીનો દાખલો હોમવર્કમાં ગણવાનો છે. હવે સ્થિર મૂડી ખાતાવાળી પદ્ધતિ ચાલુ થશે. આ એક ટાઈપ પૂરી તમારી. બરાબર? કેટલા? આ કયા નંબરનો દાખલો હતો આપણા મટીરિયલમાં? 9. 10મો હોમવર્ક છે. 11 માંથી લઈને છેલ્લે સુધી તમારા સ્થિર મૂડી ખાતા એટલે કે ચાલુ ખાતું બનાવવાનું તે વાળા દાખલા છે. બરાબર? નહીં આવ્યું વિશાખા? હા હા પૂછાય. એમાંના વધારે પૂછાય. વિડીયો બંધ કરી દે ને અંશ. કયા?
હા ને બતાવો આ બંધ કરી દે ને વિડીયો અરે યાર